હલો બાળકો, મારી શાળા KKBSમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ અને એની અંદર આજે આપણે બીજો પાઠ ભણવાનો છે અને એ છે ખૂબ જ સરસ પાઠ છે. એનું નામ છે વનપરી. વનપરી, તમે ક્યારેક પરીઓની વાર્તા સાંભળી હશે, તો આજે આપણે એ પરીઓની વાર્તા વિશે સમજીશું કે આમાં કેવી વનપરી છે. તો ચાલો આ પાઠ ભણવાની શરૂઆત કરીએ. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ. હું વનપરી બનીશ. વનપરી જે પણ નામ બોલે એ બધી વસ્તુને બધાએ અડવા જવાનું. આ રમતની શરૂઆત થઈ. દીદીએ કહ્યું, વનપરી છોડને અડવાનું કહે છે. એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. શું કર્યું દીદીએ? તો કે બધા છોડને અડવાનું કીધું. તો શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો. માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં જ ઊભો રહ્યો. અમુએ ગલગોટો પકડ્યો. તો આવા ભાતના જે છોડવા છે એ બગીચાની અંદર હતા. હવે વનપરી છે એ બીજો આદેશ આપે. દીદીએ કહ્યું, સરસ, બધાને છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકાબીજાથી જુદા જુદા એટલે કે અલગ છે. શબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો. શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? રમત ફરી શરૂ થઈ. વનપરીએ કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય. એવું વનપરીએ કીધું. તો કે એવા ઝાડને તમારે અડવાનું કે જેનું થડ જાડું હોય અથવા પાતળું હોય. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા અને એ થડને પકડીને ઊભા રહ્યા. માઇકલે આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું કે વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા. છોકરો પરી બને. હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા લેવા માંડ્યા. એટલે કે નીચે જે પાંદડા જમીન ઉપર પડ્યા હોય સુકાયેલા વૃક્ષના એ લેવા માંડ્યા. તો એ લોકો થડને પકડીને ઊભા હતા. તો કેવી રીતે? તો કે લીમડાનું છે એના થડ જાડા હોય છે. પછી એટલે કે વડલાનું થડ એ પણ ખૂબ જાડું હોય છે. ક્યારેક તમે એને પકડીને જોજો. પછી તો કે પાંદડા, લીમડાના પાન જુદા હોય છે, પછી વડલાના પાન જુદા હોય છે. એવા બધા વૃક્ષના જુદા જુદા પાન હોય છે. આપણે પાનની ઓળખ પ્રદર્શનમાં દર વખતે કરીએ છીએ. તો આ પાંદડાની ઓળખ આપણે મેળવવી પડે અને કયા કયા વૃક્ષ ઉપર કેવા કેવા ફૂલ થાય છે, કેવા કેવા વૃક્ષનો આકાર હોય છે, પાંદડાનો આકાર કેવો હોય છે, તો એ બધું આપણે જોવું જોઈએ. તો આ વનપરી આવી રીતે આદેશ આપતી હતી અને એના આદેશનું આવી રીતે બધા રમત રમતા હતા. હવે આપણે આગળ જોઈએ. તો દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ, કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે. કેટલાક બહુ લાંબા હોય છે પાંદડા, કોઈ ગોળ પાંદડા હોય, કોઈ ત્રિકોણ હોય. આવા બધા પાંદડા હતા. પૂનમે કહ્યું, તેના રંગ પણ અલગ અલગ છે. કેટલાક ઘેરા લીલા છે, કેટલાક આછા લીલા છે, કેટલાક પીળા છે, કેટલાક લાલ છે, કેટલાક જાંબલી પણ છે. એક પાંદડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે. શું છે? સફેદ ડાઘ. પાંદડીઓના કિનાર પણ અલગ છે, એટલે કે એની કિનારી હોય એ પણ અલગ હોય છે. તમે ક્યારેક પાંદડા તમારા ઘરે ઝાડ હોય તો એના પાંદડા તમે અડીને જોજો, તમને ખ્યાલ આવશે.
પછી છે કેટલાકની કિનાર સીધી છે તો કેટલાકની આડીઅવળી વાંકી ચૂકી છે. શબનમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે એટલે કે કરકરિયાવાળી. અમુ અને શબનમે સાથે બૂમ પડે અમારે પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું આજે નહીં, આવતા રવિવારે, અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને રસ્તામાં મેં અને દીદીએ કવિતા ગાઈ. તો આ છે બગીચામાં ફરવા ગયા અને આવી રીતે એ લોકોએ ઝાડના પાંદડા છે, તેમના રંગ અને તેના કેવો આકાર છે, કિનારી કેવી છે એના વિશે એને જાણ્યું. તો આ પાઠની અંદર આપણે કે કયા કયા ઝાડ હોય છે તેનું આપણને વર્ણન વગેરે કરવામાં આવે છે, જેમ કે લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો, પછી વગેરે. આ બધા પાનના તમારે ક્યારેક ઘરે હોય આમાંથી કોઈ પણ ઝાડ તો તમે એને અડવાનો પ્રયત્ન કરજો અને એના પાનને ઓળખવાનો પ્રયત્ન કરજો કે કેવી રીતે એ અલગ અલગ આકાર, રંગ વગેરે છે રીતે અલગ અલગ હોય છે. પછી તેની અલગ અલગ સુગંધ પણ આવે છે અને તેનો અલગ સુગંધ, પછી અલગ આકાર, અલગ રંગ એવી રીતે અને અલગ એનો ઝાડનો આકાર એ બધું જુદું જુદું હોય છે. તો આવી રીતે તમે ઝાડવાની ઓળખ કરી શકો, આપણા પર્યાવરણને તમે ઓળખી શકો. પછી આપણે કપડાં પહેરીએ છીએ તો તમે તમારા મમ્મી પપ્પાને અથવા વાલીને પૂછી શકો. તો આપણે કપડાં પહેરીએ તેની ઉપર પણ પાંદડાની, ફૂલોની વગેરે ભાત છે એ જોવા મળતી હોય છે. અને કયા કયા વૃક્ષના ઝાડના નામ આવે તો કે લીમડો છે, આંબો, વડ, પીપળો, પછી પીપળો, આંબલી વગેરે જેવા વૃક્ષો હોય છે અને ઘણા બધા વૃક્ષો હોય છે. પછી એવા છોડ તો કે ગુલાબના છોડ હોય છે, પછી ચંપા, જાસૂદ વગેરે ફૂલના છોડ હોય એ બધા છોડવા કહેવાય અને એની અંદર ફૂલો આવતા હોય છે. તો આવી રીતે આપણે વિવિધ વૃક્ષો વિશે જાણી શકીએ. પછી આપણી આજુબાજુ જે ઝાડ છે એનો પરિચય આપણે મેળવી શકીએ. તો તમે તમારા ઘરના આંગણામાં કે બાજુમાં જે ઝાડ હોય એના પાન છે, એનો ઝાડ છે તેને ઓળખવાનો પ્રયત્ન કરજો અને તેનું નામ શું છે તે વાલીની મદદથી જાણજો કે કયું ઝાડ કેવું છે અને નામ શું છે, શું ઉપયોગમાં આવે એ પણ તમારે જાણવાનું. તો આ વનપરીની આવી રીતે આપણને ઝાડવાની ઓળખ કરાવવા માટે પાનની અને ઝાડની એ માટે આ વનપરીનો પાઠ આપણા પર્યાવરણ આસપાસમાં મૂકવામાં આવ્યો છે. તો તમારા પાઠની અંદર જે વૃક્ષ વિશે કહેવામાં આવ્યું એ તમે એની વિશે જાણવાનો પ્રયત્ન કરજો. તો કયા કયા વૃક્ષ વિશે કહેવામાં આવ્યું તો કે સાંભળજો એના નામ. તો એમાં આવે છે લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો, ધાણા વગેરેના વૃક્ષોના પાન એટલે કે આવા બધા વૃક્ષો છે. પછી તો કે વિવિધ ફૂલ છોડ, બરોબર ને, કે કેવા કેવા હોય તો કે જાસ્મીનનો છોડ એટલે કે કેવો ચમેલી, જાસ્મીનને ચમેલી કહેવાય. પછી છે ગલગોટો પીળા રંગનો, પછી મહેંદીનો છોડ એમાંથી ખૂબ સરસ સુંદર સુગંધ આવતી હોય છે. પછી લીમડાના વૃક્ષ જે આપણા શીતળ છાયા માટે ઉપયોગી છે. તો આ પાઠ વનપરી એ તમારે ખાસ યાદ રાખવાનો છે અને ઝાડને અને એના પાનને ઓળખ તમારે ઘરે શક્ય બને તો કરવાની છે ને આ પાઠને આવી રીતે આપણે યાદ રાખવાનો છે.